हेलो गाइस, अचानक आइडिया आयो कि અમે ગયા વર્ષે હર ઘર તિરંગા તરીકે જે મોદી સાહેબે કહ્યું હતું એ રીતે તિરંગો અમે લાવ્યા હતા અને એને લહેરાયો હતો. આજે પાછો એને યાદ આવ્યો ઘરમાં ક્યાં મૂક્યો હતો, પણ જ્યાં મૂક્યો છે ત્યાં વ્યવસ્થિત મૂક્યો હતો અને અચાનક યાદ આવ્યું કે મારી ફાઇલમાં હશે. તો ફાઇલને ખોલી છે અને એને વ્યવસ્થિત રીતે મૂક્યો હતો. તિરંગાનું માન સન્માન જળવાય એ રીતે એને મૂકવો પડે. તો તમે જોતા રહેજો. તિરંગો મળી ગયો છે અને ફાઇલમાં બેસ્ટ રીતે એને મૂકેલો છે. વંદે માતરમ. ઘણા લોકોના ઘરે ઉપર મોડા સુધી લહેરાતો હોય, જ્યાં સુધી 26મી જાન્યુઆરી હોય ત્યાં સુધી એનું માન રહે. પછી ઘણા લોકોના ઘરે લહેરાતો રહે છે, પણ એને સાંજના ટાઈમે ફરીથી એને જ્યાં હોય ત્યાં પાછું મૂકી દેવું પડે, એને ગોઠવીને મૂકી દેવો પડે. ફરી પછી આવતીકાલે 26મી જાન્યુઆરી છે તો એને ફરીથી લહેરાઈશું. અત્યારે અમે 25મી જાન્યુઆરી એને લહેરાવા જઈએ છીએ ઉપર. એવું નથી હોતું કે 25મી જાન્યુઆરીએ લહેરાવો કે 26મી જાન્યુઆરી લેવો. તિરંગો આપણું માન સન્માન છે, આપણે ગમે તે સમયે એને લહેરાવી શકીએ, પણ એને સાંજના ટાઈમે એનું માન સન્માન સચવાઈ રહે એ રીતે એને ફરીથી નીચે ઉતારી દેવો પડે. તો ભારત માતા કી જય, વંદે માતરમ. અને રિપબ્લિક ડેની સૌને શુભકામનાઓ. અગાસી ઉપર જઈએ છીએ. તિરંગો હંમેશા ઊંચો જ લહેરાવાય, જે આકાશ સુધી એનું માન સન્માન રહે. આકાશ સુધી લહેરાવો જોઈએ, સૌથી ઊંચો હોવો જોઈએ. તો અમારા એરિયામાં સૌથી ઊંચો અમારી અગાસી છે, તો અમે મારી અગાસીએ એને લહેરાઈએ છીએ. ખૂબ સારો પવન છે તો સરસ એ લહેરાય છે.
મારા ઘરે. હવે તિરંગો ફીટ બાંધી દીધો છે, કારણ કે ફૂલ પવન હોય તો પવનના લીધે આમ તેમ પાછું નીચે પડી જાય અને એનું માન ખોરવાઈ જાય, તો એનું માન રાખવા માટે ફીટ બાંધવો પડે. તો હવે ફીટ બાંધી દીધો છે. તિરંગાને બધા એક વન સેલ્યુટ આપજો. વંદે માતરમ. ભારત માતા કી જય.